જે છે ખુશી છે મારા ઘરમાં અત્યારે, જે ખુશીનો મોલ છે, જે હું પાછો મારો દીકરો મને માં કરીને બોલાવે છે, એ બધાય મને હિતેશ પંછીવાલાનો આધારે મને થેન્ક યુ એના. મારું નામ હિરેન ગોરધનદાસ સંધ્યાની છે. અમે ગાંધીધામથી. મારે 9 એપ્રિલના મેં એસિડ પી લીધું હતું 2023માં, અને એના પછી મને હોસ્પિટલ લઈ ગયા, અમદાવાદ લઈ ગયા, ઘણી બધી જગ્યાએ મેં ફર્યા, પણ એનો નિવાડો ના આવ્યો અને મારી અનનળી બ્લોક થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. 5 મહિના જેવું મને પેટથી પાઇપ હતું એમાં લિક્વિડ આવતું. એના પછી મને અહીંયા હિતેશ પંછીવાલાનું મને એડ્રેસ મળ્યું, ડૉક્ટર સાહેબનું. એમને એવો કોન્ફિડન્સથી એમને વિશ્વાસ અપાયો કે ભાઈ આ થઈ જ જશે, વાંધો નથી, હું મારી મહેનત બધી કરવાનો જ છું. બહુ સંઘર્ષ કરીને મોટા કર્યા છોકરા. ફર્સ્ટ મુલાકાતમાં તો મારી એન્ડોસ્કોપી કરીને ચેક કર્યું ને પછી એમ કીધું કે ભાઈ અનનળી બ્લોક થઈ ગઈ છે, હવે આવી રીતે નવો અહીંયાથી મોટા આંતરડામાંથી રસ્તો ખેંચીને નવો રસ્તો બનાવવો પડશે. એ કે રિસ્ક છે, તો અમને થોડુંક એમ હતું કે ભાઈ બચીએ નહીં બચીએ શું છે, પણ હવે સાહેબની મહેનત ને ભગવાનના હાથ બે ભેગી થઈ ગઈ તો આપણે બચી ગયા છીએ. ડૉક્ટર સાહેબના લીધે જ છે, હવે જે છે મારે આ જીવન છે ને ડૉક્ટર સાહેબના લીધે જ છે. મારા માટે તો ભગવાન માટે, ભગવાન જ છે. એ એનામાં સાંઈ બાબા આવી ગયા. ઇન્સાન માં છે, ઇન્સાન જ છે. ડૉક્ટર એ સારા છે કે અમને આવી રીતે સલાહ દીધી, આવું ઓપરેશન કર્યું અને આવી રીતે મારા છોકરાને જીવનદાન દીધું. મારા ઘરવાળાને હું પાછો મળ્યો છું, એમાં એક ભગવાનનું અને બીજો ડૉક્ટર સાહેબનું, હિતેશ પંછીવાલાનો ખૂબ જ હાથ છે. થેન્ક યુ એનો બહુ ખૂબ ખૂબ આભાર કે એને મને હિતેશ પંછીવાલા મારો દીકરો મને પાછો આપ્યો. અમારે આ જિંદગી માટે હિતેશભાઈ પંછીનો ખૂબ ખૂબ આભાર. એમણે જે ઓપરેશન કરીને મારે જે આ ઊભો કર્યું છે, એ બહુ એનો ખૂબ ખૂબ આભાર છે.